શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु पूરું થવામાં વરસાદની મોસમ ચાલુ, હવે ધીમે ધીમે સોરઠ રાગ આવે, પછી સોરઠ પછી આવશે અષાઢી બીજથી ને મલ્હાર રાગ. હવે ગરમી ઓછી પડશે, પણ અત્યારે તો ગરમી એકાળો કેર, અને આ વખતે ઉનાળો એટલો બધો ભયંકર કે ચોમાસું હજી આવ્યું નથી. ગમે એટલું સાયન્સ આગળ વધે, ગમે એટલું થાય, આ બધું ઠાકોરજીએ પોતાના હાથમાં રાખ્યું છે. ગમે એટલો સાયન્સ આગળ વધ્યો હોય, કોઈ વરસાદ પાડી શકે છે, કોઈ દુષ્કાળને રોકી શકે છે. હમણાં વેનેઝુલામાં ભૂકંપ આવ્યો 7.8 કે 9 જેટલાનો, કેટલા બધા લોકો બિચારા, તમારું સાયન્સ કામ આવ્યું. આ બધું ઠાકોરજીના હાથમાં છે, આપણા હાથમાં નથી. કાઠિયાવાડમાં એક કહેવત છે, હરી કરે સો હોય, આયદરા અધવચ રહે. વાર, તિથિ, પળ, ક્ષણ, ઘડી બધું નક્કી કર્યું હોય, પણ ઠાકોરજીના હાથમાં છે. ના થવું હોય તો ના જ થવા દે. આજે લગભગ 20 વર્ષ પહેલાં લીલી પરિક્રમા હતી. મુખ્ય મનોરથી આપણા નારણપુરાના. હવે આપણે રાત્રે ત્યાં ગયા કે ભાઈ કાંઈ કામકાજ હોય, તો કે 20 વર્ષ પહેલાં આપણી ઉંમરે નાની હોય, એટલે મેં તો દોડા દોડી, વોવો દીકરા આપણે બધા ઓલા આટલા મોટા મોટા ડબ્બા લીધા હતા ઠાકોરજીની સામગ્રી માટે. યાદ, એને આપણે લોક બી માર દીધા, અને ચાવી કીધું તમારે આવી રીતે. રાતના આપણે 11:45 બારે આવ્યા. સવારે કીધું લાવ ફોન કરું કે ભાઈ પહોંચી ગયા બધા સ્ટેશને. ત્યારે લેન્ડલાઇન હતા, મોબાઈલ નહોતા. એને દીકરાએ ઉપાડ્યો. એ કે મમ્મી પપ્પાને તો રાતના 2 વાગે ચિકનગુનિયા થઈ ગયા, 2 હોસ્પિટલમાં છે. આમ કે આમ પડખો જો છે, યાત્રાએ ન થઈ શકી, બધું પેક કરેલું ખોલવું પડ્યું. આ બધા કિસ્સા આપણી હાજરીમાં બને છે, છતાંય આપણામાં એક અભિમાન, અહંતા, હું આમ કરીશ, મારે કરવું છે, હું ન હોઉં તો આ થાય જ નહીં. કરતું અકર્તું અન્યથા કરતું, બધું પ્રભુ કરે છે. હા, તમને નિમિત્ત બનાવે એટલે તમે પોરહાવ, રાજી થાવ. આપણે નસીબદાર છીએ, પરમ સૌભાગ્યશાળી છે કે ઠાકોરજી આપણને સારાના નિમિત્ત બનાવે છે, ખોટાના નથી બનાવતા. અને પરમ સૌભાગ્યશાળી એટલે આટલા બધા દેશ, એમાં કોઈ ધોળિયાન, કોઈ કાળિયાન, કોઈ ચીબાન, જે હોય તે, એમાં આપણને ભારતમાં જન્મ આપ્યો. સૌથી વિશેષ મનુષ્ય બનાવ્યા, માનવ. અને એમાંય આપણને પાછા વૈષ્ણવ બનાવ્યા.
વૈષ્ણવ બનાવ્યા, વલ્લભના સેવક બનાવ્યા. આનાથી બીજું મોટું પરમ સૌભાગ્ય કયું હોય? આજે આટલા બધા બ્રહ્મ સંબંધ લે છે, બધાના ઘરે ઠાકોરજી નહીં બિરાજતા. વલ્લભને જેના ઉપર વિશ્વાસ હોય ને એના ઘરે જ ઠાકોરજી બિરાજે છે. જ્યાં જઈએ ત્યાં આપણે પહેલાં પૂછીએ કે ભાઈ કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે તો મારી છાપ જ પડી ગઈ છે, મને વાંધોય નથી. તો જેના ઘરે ના બિરાજતા હોય એ બધા બિચારા આમ કરે. હું કહું ના, આમ કરો. એક ભગવતી કે તારે એવું નહીં પૂછવાનું, એમ પૂછવાનું કેટલાના ઘરે નથી બિરાજતા. રમતાય નહીં ને જમતા હોય એ જ બધાય. આટલી બધી કૃપા થઈ છતાંય આપણે ઠાકોરજી કેમ નથી પુષ્ટ કરાવતા? આપણને ગળા બંધણી નથી ગમતી. પછી મારે આમ કરવું પડે ને પછી મારે તેમ કરવું પડે. હમણાં જ એક વૈષ્ણવ કહેતા હતા કે ઈલાબેન, આ બેનના 12 મહિનામાં 10 મહિના ઠાકોરજી મારા ઘરે હોય. ઓલા બેન તો આખું મંડળ ચલાવે છે અને એનો તો અવાજ એવો ને બધા એને આમ બે હાથ જોડે. હા, એ કે તમે એટલે હું એવું જ. મેં કીધું કેમ? એ કે એને ગામની એટલી બધી પંચાયતો હોય છે. શરૂઆતમાં તો એ કે મારે ઓળખાણ થાય તો મને લઈ જાય, બધા ભોગ ભેગા ધરી દો, વહેલું કરી દો. તો એલા બેન સાચું કહું, 2-3 મહિના મને બહુ મજા આવી. એ કે આમની દોસ્તી થઈ. આપણે તો જો 12-5માં પૂછાવા કે પછી એકલા હોય ને તો એમ કે શું કરે છે તમારી બેનપણી ભગવતીએ? પછી મારા મિસ્ટરે કીધું કે ઊંધે રવાડે છો, તું સવારે વહેલી પહોંચી લે એટલે નથી અમને કોઈને છારીજી ભરવાનો લાવો મળતો. પહેલાં તો એ કે તું જગાડતી, હું શૃંગાર કરતો અને દીકરી મેવો સિદ્ધ કરી દેતી, તું સામગ્રી બનાવતી. હવે એ કહે કે અમે 8:30 ઉઠીએ ત્યારે 7:30 ઉઠીએ, હજી નાહી ધોઈને આવે ત્યાં તો અહીંયા બધું દરડાઈ ન હોય. તારે ક્યાંક જવાનું હોય ત્યારે એ કે આપણા ભણતા ત્યારે કહેવત હતી, સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને એને ભૂલેલો ન કહેવાય. ટન મારી દીધો જિંદગીને. દોસ્તી રાખું છું, વૈષ્ણવ છું, પણ ક્યાંય જવાનું નહીં. સેવાયામ વા કથાયામ, સેવાના ભોગે સત્સંગ કરવાનું કીધું જ નથી. હવે કેટલો આનંદ આવે છે. મારા મિસ્ટરે કહેવા માંડ્યા હવે પહેલાં જેવું વાતાવરણ થઈ ગયું. પહેલાં તો તારે જવાનું હોય તો ધબાધબ હોય ને અવાજ આવતો હોય ને વાસણ તારા હાથમાંથી પડે ને બધું કાઢી લ્યો ને સરાવી લ્યો ને આ પ્રસાદીને હાથ અડી ગયો ને કેટલી માથાકૂટ કરતી હતી. હવે તો એ કે પ્રભુજીને મંગળ ભોગ સરાવી લે અને શૃંગાર કરીએ તો 3 જણા હારે ચા નાસ્તો કરીએ. અને પહેલાં તો તું અઠવાડિયાનું કરી રાખતી, સેવ ગાંઠિયા છે, ચેવડો છે કે. હવે તો પ્રભુને રોજ આ જો તે ચોબાપુરી, એ કે હમણાં ઈલાબેન એકવાર ચોબાપુરી બનાવી. એ કે આપણે તો આટલી મોટી ના કરીએ, પણ સવારના એ કે મંગળ ભોગમાં હું બધું તૈયારી કરતી હતી તો મારા મિસ્ટર વહેલા ઉઠી ગયા. તો એ કે પહેલી યાર એવું બન્યું કે મારા મિસ્ટરનો બર્થડે ભૂલી ગઈ. પણ ઠાકોરજી ઘરમાં આવ્યા પછી કોઈને ગિલે શીખવે નથી. એટલે 10-15 મિનિટે આગા પાછાથી આમ તિલક કર્યું ને ધોતી ને એટલે મેં કીધું લે આ તો ઠાકોરજી બહુ રાજી.
આ તો અત્યારના પોરમાં તમે ધોતી બંડી પહેર્યા, તિલક કર્યું, આજ તો રવિવાર નથી. એ કે આજ રવિવારથી કાંઈક વિશેષ છે. એ કહેલા બેન તોય હું સમજી નહીં. પછી એક કામ કર ને, એ કે ઠાકોરજીને આજે એ કે ગરમ ગરમ ચોબા પૂરી અને સંધાનું, હવે દૂધને ગોરસ ને માખણ મિશ્રી દહીં ને તો બધું હોય, આપણે સખડી ધરાવતા હોઈએ તો. મેં કીધું સારું. મેં તમારું મોડું નહીં થાય? તો કે ના જ, મારે બપોર 12 વાગે જાવ. એ કે તોય હું ન સમજી. હવે મારી દીકરીને એ દિવસે આમ રોજ જે 12:30 સ્કૂલ હોય, એ દિવસે કંઈક શનિવાર હશે તો સવારના વહેલી વહી ગઈ. એટલે પછી મેં કીધું સારું ચલો. તો એ કે તને ખબર છે ને ચોબાપુરી બધી ઘીમાં થાય. એટલે મેં કીધું તો પછી ગરમ ગરમ ઠાકોરજીને 4 જ કરું, ઠાકોરજી જેટલી. એ કે ના કર ને 6. આટલી ચોબાપુરી કરીને સંધાનું. હવે એ કે વ્રજમાં છે ને સંધાના બધા સરસિયા તેલ મળે. તો આ વખતે અમે વ્રજમાં ગયા ને, તો એ કે ત્યાંથી ને એક વ્રજવાસી પાસે અથાણું બધું શીખી આવી હતી. ભલે એના જેવું નથી થયું, પણ એવું થોડું થયું. એટલે એ ને પછી મને કહે કે આજે લાવ શ્રીંગાર હું જ બધાય રોજ તો હું તૈયાર કરી દઉં ડીશમાં, વસ્ત્ર ને આભૂષણ ને. એ કે તું તારા સામગ્રીની તૈયારી કર. હું તો કે તો પછી ચા મૂકી દઉં, એટલે મંગળભોગ સરાવીને તમે શ્રીંગાર કરો ને હું ટેબલ તૈયાર કરવા. એ ક્યાં તો એ કે જાતે એમણે બધું એમને ગમતા શિંગાર ને આભૂષણ ને વસ્ત્ર ને. પછી પ્રભુને દર્પણ બતાવ્યું ને, તો કે જો આજે તમે શિંગાર કર્યા. મને તો એમ કે શિંગારમાં પણ બહુ સુંદર. પછી વેણુજી ધરીને કર્યું ને, ત્યારે એમનાથી રેવાયું ને. ત્યાં સુધી હું કેટલાય એણે મને હિન્ટ આપી, પણ હું સમજી નહીં. ભોગ સરાવ્યા તો પૂરી જે ફૂલેલી હતી ને એવી જ. પછી નાસ્તો કરવા બેઠા ત્યારે એમણે કહ્યું, એ કે આજે ઠાકોરજીને કેવા કલરના વસ્ત્ર હતા? એ કે ગુલાબી. મારા મિસ્ટરને એ કે અમે જ્યારે મારા માટે ઠાકોરજી માટે લેવા જઈએ ને દીકરી માટે, તો પિંક કલર જ બહુ ગમે. તો મેં કીધું પિંક. એ કે હવે તો હમણાં ડોબી, આજે મારો બર્થડે છે ને. એ કે પછી મેં એને કીધું, એ કે ના હું બહુ રાજી છું, તું ઠાકોરજીનો પાટોત્સવ નથી ભૂલતી ને. આ લૌકિક તો આવા કેટલાય બર્થડે આવશે, પણ આજે આનંદ એ વાતનો. અને પછી ચોબાપુરી ને સંધાનું ને ચા ને ઠાકોરજીને સાળેવડાય તળ્યા હતા. નાસ્તો કર્યો. પહેલી વાર બનાવી હતી કે અંદર જીરું ને સિંધાલુણ ને તલ ને બધું પધરાવીને. મારા મિસ્ટરે કીધું જો આજે એક નવી સામગ્રી પ્રભુ મારા જન્મદિવસે માગીને આરોગ્ય. નહીંતર એ કે મારા મિસ્ટરને આવડે નહીં કાંઈ, ચાય બનાવતા પરાણે આવડે. તો એ કે મારે કહેવાના છે ઈલાબેન કે ઓલી દોસ્તી છોડીને અમે દુસ્સંગની, પછી અમે અમારા ઠાકોરજી આનંદથી ને, નહીંતર અમે હાંસ હુસ કરીએ ને એને હ કરીએ. એ કે આપણે ભાણતા ત્યારે આવતો હતો, વરસાદની બૂંદ સમુદ્રમાં પડે તો ખારી થઈ જાય. વરસાદની બૂંદ સમુદ્રમાં પડે તો ખારી થઈ જાય. ઓલા ગરમ તવા ઉપર પડે તો પાણી જ નાશ થઈ જાય. જો દરેક સંઘની અસર જુઓ તમે. સમુદ્રનો સંગ મળ્યો, મીઠું પાણી ખારું થઈ ગયું. એમ આપણે ઘણા એવા હોય ને આપણને ખારા કરી દઈએ. અને ઓલા લોઢી ઉપર તવા ઉપર પડ્યો, નષ્ટ થઈ ગયો. તમારું જીવન જ બરબાદ કરી નાખે. કેળના પાન ઉપર પડે તો કપૂર થાય.
અને જો મરજી નીચે સમુદ્ર સુધી જાય તો મોતી બને, અને સાપના મુખમાં જાય તો ઝેર બને. વરસાદની બૂંદે જ સંગની અસર થાય ને થાય. એટલે જ આપણા વલ્લભે કહ્યું છે 4 વસ્તુ આપી છે. અન્યાશ્રય ન કરો, દુસ્સંગથી દૂર રહેવું, વ્યર્થ વાણી વિલાસ ન કરો, અને અસમર્પિત ના. આ 4 તમે કરો, ભલે કદાચ અત્યારે આ દોડાદોડીના યુગમાં 19-20 થાય, પણ અન્યાશ્રય તો ના થાય ને ના જ થાય. વૃંદાવનમાં એક સિદ્ધ કૃષ્ણદાસ થઈ ગયા, અષ્ટસખાવાળા નહીં, સિદ્ધ કૃષ્ણદાસ વ્રજમાં. એ નાના હતા ને વ્રજમાં આવ્યા, વ્રજને જોયું ને વ્રજ રજ અડીને યમુનાજીનું પાન કર્યું ને ગિરિરાજ બાવાનું ક્યાંના ક્યાંય વયા જાય. થાની લીધું, હવે વ્રજ છોડીને ક્યાંય નથી જવું. પ્રભુમય જ 7 કે કેટલા 11 વર્ષના હતા ને આવ્યા હતા, અને ઠાકોરજીની સેવા કરવાની ને આખો દિવસ ટેલ કરવાની ને ભગવત નામ લેવાનું ને સવારે બ્રહ્મ મુહૂર્તથી રાતના 12 વાગ્યા સુધી 2.5 કે 3 કલાક. હવે એને દુનિયાની કોઈ પેલી જ નહીં. આવી રીતે 26 વર્ષના થયા. હવે એને ગુસ્સો આવવા માંડ્યો, ગમે એને તોડી પાડે. તો એને એક સંતે કહ્યું કે તમે કામવનમાં જાઓ, ત્યાં જયશંકર બાવા છે, એને મળો. એણે કીધું કે મેં કોઈ દી કોઈ પર સ્ત્રી સામે જોયું નથી, હું કોઈના ઘરનું કાંઈ ખાતો નથી, હું ઠાકોરજીનો મહાપ્રસાદ લઉં, આખો દી ટેલ કરું, છતાં એ કહે કે મને કામ કોકવાર હેરાન કરે છે. હવે આ વાત આવીને અહીંયા કામવનમાં કહી કે મારી સાથે કેમ આવું થાય છે. ત્યારે એમણે કહ્યું કે આપણે સંચિત કર્મો લઈને આવ્યા છીએ. આ જન્મમાં તમે કોઈ સામે જોયું નથી, તમે કાંઈ કોઈનું કાંઈ બહાર ખાધું નથી, તમે 26 વર્ષના થયા ત્યાં સુધી મહાપ્રસાદ લે, તમે બહારનું જળે લીધું નથી, પણ તમારા પૂર્વજન્મના એવા સંચિત કર્મો કે તમને કામ હેરાન કરે છે. હવે એ કે તમે પ્રભુમાં ચિત્ત લગાડો. હવે આને ગુરુદેવ પાસે નક્કી કર્યું કે હું એક ટીકર બનાવીશ. ટીકર એટલે આપણે જે જાડી મૂળ વિનાની ભાખરી કહીએ ને એવું. એ મધુકરી કરે, યમુના જળથી ને લોટ બાંધે અને 3 ઈંટ મૂકે, તાવડી કે કલાડી કશું જ નહીં, સીધી ઓમાં શેકી લે. અને એની હારે એણે મનને કાઠું કર્યું. આ લીમડો હોય ને, કડવો લીમડો, એની ચટણી બનાવે, એમાં મીઠું નહીં, કશું જ નહીં. એ લીમડાના પાન લસોટી અને એની હારે ટીકર ખાય કે મારા મનમાં ક્યાંય એવો સારો ખોરાક ખવાઈ જાય. તે હવે આ એમનો નિયમ થઈ ગયો કે પ્રભુની સેવા અને આ મહાપ્રસાદ લેવાના. હવે એકવાર કાંઈક કરતા હશે તો એમની આંખ જતી રહી.
પણ ઓલી રોજની ટેવ યમુના પાન કરે, સ્નાન કરે, મધુકરી કરે, ટીકર બનાવે અને ઓલી લીમડાની ચટણી આરે ખાય. બરસાના મારી એટલે લાડલીજીએ સામનીજીએ લલિતાજીને કહ્યું, એ કે લલી, મને પ્રેમ કરવાવાળો, મને પોતાનું સર્વસ્વ માને અને એની આંખો નહીં, અને એ આવું ખાય વ્રજમાં રહીને કડવા લીમડાની ચટણીને તીખર, અને 7 વર્ષના હતા ત્યારથી આવ્યા છે. મારા સિવાય કોઈ સ્વરૂપ એની આંખમાં વસ્યું નથી. એમનું હૃદય ભરપૂર મારા પ્રેમથી છે. મારા સિવાય કોઈને ઓળખતા નથી. તું જા, અમારો મહાપ્રસાદ એને. લલિતાજી સ્વરૂપ બદલી નાની કિશોરી બનીને આવ્યા. બાબા રાધે રાધે. અરે बिटिया, ये मोती जैसा इतना बढ़िया आवाज, राधे राधे. बाबा ये मेरी माँ ने आपके लिए प्रसाद भेजा है. बिटिया मैं तो कुछ नहीं लेता, ये लाडली जी को धरा हुआ है. ओ लाडली जी को आंखें तो देखा तो नतु. ला, જિંદગીમાં પહેલી વાર આટલા બધા વ્યંજન ને સામગ્રી શું કહેવાય એનો સ્વાદ લીધો. એમને લીધું હોત તો એને વિચારો આવત, ખોટું કર. આ તો લાડલીજીનો પ્રસાદ હતા. રાધાજી કેટલા કૃપાળુ છે. પ્રેમમયી રાધે, દયામયી રાધે, સ્નેહમયી રાધે, કરુણામયી રાધે, રાધે રાધે રાધે, પ્રેમમયી રાધે. प्रसाद ली तो પછી કે बाबा मेरी माँ आँखों में डालने के लिए काजल लगाती है, बहुत बढ़िया, मैं लगाऊं. अब क्या लगाएगी बिटिया? ये दीपक तो बुझ चुके हैं. अब तो बस लाडली जी अंतर चक्षु से दर्शन दे दे, बस और कुछ नहीं चाहिए. बाबा मेरी माँ ने बोला है कि बढ़िया काजल है, बाबा को लगा. वानो फूल जेवो अवाज, ले लगा दे. मैं लगाऊं फिर आंख नहीं खोलने के, थोड़ी देर के बाद खोलने की. अरे तू तो इतना प्रेम करती है, तू बोलेगी वो करूँगा. बस आने लगाड़ो અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. કોણ? લલિતાજી. થોડી દેર કે અબ ખોલું ક્યાં, અબ ખોલું ક્યાં. ખોલી આખી દુનિયા દેખાવો. એમાં ઉપર બરસાનાના પગથિયાથી ઉપર એણે, એ લાડલીજી શું કામ આટલી બધી કૃપા કરો છો? હું નથી ભક્તિ કરતો, નથી સેવા કરતો, હું તો આ વ્રજભૂમિ પર ભારરૂપ છું. આપે તો મને ભાવરૂપ બનાવી દીધો. અને રાધે 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 કરતા જ આજે પણ આવા સંતો વ્રજમાં છે અને આજે પણ આવું બને છે. પણ એમની શ્રદ્ધા કેવી? આપણે તો જઈએ છીએ, શું કરીએ છીએ? 10 દિવસ દઈએ સુખી પરિક્રમા, પાછી એમ કહેવાય સુખી પરિક્રમા, બધા બેઠકજી કોઈના. યમુના પાન
ગિરિરાજજીની પરિક્રમા, અને લિસ્ટ લઈ ગયા હોય, આટલા પેડા, આટલી રેવડી, એ લિસ્ટ પ્રમાણે લઈ પાણીપુરીને ચાટ ખાઈને આપણે ધ્યેય વિના જઈએ છીએ. પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા કે ઠાકોરજીને શોધવા જઈએ તો મળે ને. આપણે શું કહીએ? સૂકી પરિક્રમા કરો. શું કામ સૂકું કરો છો? બધું લીલું કરો. બીજાને ન કહો, મનમાં તો કહો હું પ્રભુને શોધવા જાઉં છું. જે શોધવા જાય છે એને મળે છે. હું તમે આપણે શોધવા આ લીલી પરિક્રમામાં જઈએ છીએ. ઘણા લોકોએ તો 40 લીલી પરિક્રમા કરી. ઓલા દાદા 82 વર્ષના. મેં કીધું આ વખતે હાલીને કરવા? એ કે હું ક્યાં કરું છું. એને જેવી કરાવી હોય કરાવે. એની પરાકાષ્ઠા ક્યાં? એ કોઈનો સંગ ન કરે. એ કે ઈલાબેન કેવું થાય વ્રજમાં, એ કે આપણે પાલમાં 4-6 જણા ભેગા રહીએ ને, લૌકિક થાય ને થાય જ. જોયું ઓલાએ આમ કેવું કર્યું, ઝારીજીમાં આપણી આગળ વયા ગયા. આવા સિંગદાણા ધરાય. તો જેવી રીતે તમે ઘરે પુણ્ય કરો તો 1નું 1 ગણું જ મળે, પણ વ્રજમાં 1000 ગણું. એમ પાપ પણ તમે ઘરે કરો તો 1 ગણું, પણ વ્રજમાં 1000 ગણું. હવે કે 82 થયા છે, 8 ને 2 10, હવે 0 ઉપર છે. ગમે ત્યારે એ ઓલો પાલ રાખે ચોલધારીનો, એકલો જ, ઓલો ત્રિકોણીયો પોતે પોતાનું કરી લે. ઠાકોરજીને ભોગ ધરી જાપીજી માથે લઈ, ધોતી બંડી અહીંયા પહેરે, પણ ત્યાં તો પહેરે તિલક બિલક. અને બને એટલી જે બાળકોની પરિક્રમા હોય એની ટેલ કરે. એમને સાનુભાવ થાય. આપણે તો ત્યાં ફોન ચાલુ જ હોય. અને એક દી કાંઈ જમવાનું 19-20 થયું એટલે 10 જણાને કહી આવું ના ચાલે. આવું ચાલે? આપણે પૈસા ભર્યા. જુઓ તમે હું એટલે મમતા, તમે અહંતા મમતા સાથે લઈને જાઓ છો, ત્યાં જઈને વધારીને આવો છો. પ્રભુ કે આમાં હું તને ક્યાંય દેખાણો મળ્યો? પ્રભુને શોધીએ તો પ્રભુ મળે. ત્યાંય ઘણા પૈસાનું આપણે તો જો 8, 12 પછી 18 અને 26, એની પહેલાં 1997. કેમ આપણને નથી મળતા? કેમ આપણને સાનુભાવ? આપણામાંથી હજી એ બધું ગયું નથી. એ બધું જાય ને પછી આપણે નહીં શોધવા પડે, એ શોધતો આવશે. 1997માં કે એમાં તો આવા બધા પાલમાંય વ્યવસ્થા નહોતી, તો અમે બધા ભૂલા પડ્યા. હવે બધા પાલ એક હરખા દેખાય, તો અમે તો ફરફર જ કરીએ. તો વિશ્રામ ઘાટ પર આરતી કરવા ગયા હતા, એટલે ત્યાંથી ને નાના હોઈએ એટલે તો 97માં 40 હોઈએ, પણ દોડતા જઈએ ને દોડતા આવીએ. 2-3 આમ આંટા માર્યા પરિક્રમ. પછી મારી ભેગા જે મનસાબા હતા એમ, બેન હવે મારથી નહીં હલાય. મેં કીધું હાલો ઓફિસ દેખાય તો પૂછીએ. ત્યાં મનસાબા ક્યાં આ ટેણિયાને કે નહીં કે તો એ 8-10 વર્ષનો છોકરો માથે પેન્ટ બાંધીને ઊભો હતો.
મેં કીધું બ્લુ જે ધજા હોય ને ત્યાં અમારા પાલ છે, એટલે એ વ્રજવાસમ હોય. હા ચાલ અમારે પીછે પીછે 5 મિનિટમાં પાલ પાસે. અરે અમે 1.5 કલાકથી ફરીએ છીએ. એટલે મંચાબા મને કે એ જમાનામાં કેવો રૂપિયો 2 રૂપિયા ને 5 રૂપિયા હતા. પ્રાચીન વૈષ્ણવો છે ને આમ પૈસો જલ્દી, એટલે આપણે તો તમે ન હો એટલે પાકીટ હોય, તમે હોય એટલે પાકીટ જ બંધ કરી દીધું. એટલે મેં કીધું ઊભા રહ્યો, હું આપી દઉં છું. 10ની નોટ કાઢવા ગયા ત્યાં તો કોઈ, એટલે વ્રજમાં આજે પણ આવું બધું બને છે. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. આ બધી વ્રજની વાતો આવે એટલે એટલા પ્રસંગો યાદ આવે, પણ પછી આ બધું રહી જાય. બોલો વલ્લભાધીશ કી. ભાગવત ભગવાન કી. પ્રકરણ 17 રામ શ્યામનું નામકરણ. આ શરદી બહુ થઈ ગઈ છે. ગર્ગપુરા હિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગજી યદોયુના પુરોહિત છે, એટલે વસુદેવજીના. હવે નંદ બાવાને ત્યાં એ ઓલા સાંડિલ્ય મુનિ નામકરણ ન કરી શકે, કારણ કે ઠાકોરજી તો યદુવંશના. આ તો વસુદેવજી આ પધરાવી ગયા હતા. કેમ? આ કંસના લીધે. તો તરત વસુદેવજી અહીંયા ગર્ગાચાર્યજીને નામકરણ કરવા મોકલા. જે આગળ આગળ યજમાનનું હિત વિચારે તે પુરોહિત. અત્યારના નહીં, અત્યારના તો હું પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પેલા છે ને કોઈ દક્ષિણા માગતું નહીં, આમ રાજી થઈને બધા દેતા. અત્યારે તો ભાવ જ નથી. જે આગળ આગળ યજમાનનું હિત વિચારે તે પુરોહિત. વર મરો કે કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો. આ જે બધું આમ છે ને પોતાનો અનુભવ શેર કર્યા છે. આ તો 40 વર્ષ પહેલાં. અત્યારે તો પરિસ્થિતિ કેવી ખરાબ, કોઈ શ્લોકય હાચા બોલતું નથી. એવું જે માને તે પુરોહિત નહીં. પૂર એટલે આગળ અને હિત એટલે કલ્યાણ. જે આગળ આગળ યજમાનનું કલ્યાણ ઈચ્છે એ પુરોહિત. પ્રાચીન ભારત વર્ષની સંસ્કૃતિ હતી કે બ્રાહ્મણો હંમેશા એવું ચિંતન કરતા કે મારા યજમાનની ઉન્નતિ કેવી રીતે થાય. એ ઈચ્છતા હતા કે મારા યજમાનની ઉન્નતિ થાય. આજે બ્રાહ્મણો એવું વિચારે છે કે અમને વધુમાં લાભ કેવી રીતે મળે. જ્યારથી પુરોહિતોની દ્રષ્ટિ બગડી, જ્યારથી ગુરુની દ્રષ્ટિ બગડી, જુઓ જે બધું આમ સત્ય જ બહાર કહી દે છે. જ્યારથી ગુરુની દ્રષ્ટિ બગડી, પૈસા, ત્યારથી પહેલાં જે પુરોહિતો કહેવાતા તે ગોર બની ગયા અને ગુરુ શબ્દનું અપભ્રંશ ગાળ થયું. ગર્ગજી વસુદેવની પ્રેરણાથી નંદ બાવાને ત્યાં નામકરણ માટે પધારે છે. પ્રાતકાળે ગર્ગજીનું પદાર્પણ થયું. નંદ બાવાએ ગર્ગજીનો સત્કાર કર્યો. નંદ બાવાએ કહ્યું, આપ ભક્તિ માર્ગના આચાર્ય છો, પધારો પધારો. આપ ભક્તિ માર્ગમાં બહુ ઊંડા રહસ્યોને સમજો છો. મને ભગવાનની સાચી લીલા એ નંદજી તો એવું માને છે આ તો મારો લાલો છે, પણ ગર્ગજી માને છે કે આ કોણ છે. જેવું સાચું બોલવા ગયા એટલે તરત આંખ કાઢી ઠાકોરજી. અહીંયા મારે ભગવાન નથી થવું, અહીંયા હું નંદ બાવાનો લાલો બરાબર છું. આપણા જેવા મહાપુરુષોના પધારવાથી
અમારું ઘર વધારે સુંદર બન્યું. મહદ્વિચલનમ નૃણામ ગૃહિણામ દિયેન ચેતસામ નિશ્રેયસાય ભગવન કલ્પતે નાન્યથા ક્વચિત. હે ગર્ગજી, આપના જેવા મહાપુરુષો દુનિયામાં સ્વાર્થ માટે ફરતા નથી, પરમાર્થ માટે પધારે છે. પહેલા પુરોહિતો ગુરુઓ હિતમાં બીજાના હિતનો વિચાર કરતા, પોતાના હિતનો નહીં. આનો અર્થ એ થયો કે આજે જેટલી પધરામણીઓ થાય છે એ બધી સ્વાર્થની. જો આમાં લખી મારું આમાં કાંઈ નથી. જેટલી અમે પધરામણીઓ કરી અમારા સ્વાર્થની, આમાં અમે કાંઈ પરમાર્થ કરતા નથી. પહેલાં સંતોની જેટલી પધરામણીઓ થતી તે બધી પરમાર્થની હતી. આજે એવી ઈચ્છાથી લોકો જાય છે કે મને શું મળશે. એ વખતે મહાપુરુષો એવી ઈચ્છાથી જતા કે હું આ લોકોને શું આપું. પહેલાં આપવાની વૃત્તિ હતી, હવે લેવાની. આપવાની દ્રષ્ટિથી ગયેલા હોય એ મહાન છે, અને લેવાની દ્રષ્ટિથી ગયેલા હોય એ અલ્પ છે. એ સમયના ગર્ગજીના ત્યાગ અને તપસ્યા પ્રસિદ્ધ છે. આ બધું આપણે જાણીએ છીએ. જીજી બધું સનાતન સત્ય કહી રહ્યા છે. જીજી ભાગવતના પૈસા કાંઈ નહોતા લેતા. જે નો લેતો હોય ને એ આ બધું બોલી શકે. વ્રજ વિહાર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. દુગ્ધાર્થી બિરલી તસ્મય યનંતાય પ્રદીયતામ સંતુષ્ટા ફણી સર્વે ભીષયંતે ન માનવા. દૂધ વગેરે વડે તે અનંતને બલી દેવો જોઈએ. તેથી સંતુષ્ટ થયેલા સર્વે સર્પો માનવોને ડરાવતા નથી. ભાદ્ર માસી સીતે પક્ષે તિથો ષષ્ઠયા વિશેષત પૂજા તસ્ય પ્રકર્તવા સર્વકામ ફલપ્રદા. ભાદ્રપદ શુક્લ પક્ષમાં વિશેષત છઠ્ઠી તિથિમાં તેમની સર્વકામ ફલપ્રદા પૂજા કરવી જોઈએ. આ બધું મર્યાદા માર્ગો પૂજા કરવી જોઈએ, દૂધ દેવું જોઈએ. પણ આ ગ્રંથ નવનીત પ્રિય શાસ્ત્રીએ લખ્યો છે એટલે આપણે છેલ્લું વાંચવાનું. બાકી આપણામાં તો તમે સેવા કરો બધું અંદર આવી જાય. યત્ર બાલકૃષ્ણેન પૂતના પાતિતા મુને પૂતના તન સ્થાનમ सुविख्यातम ही गोकुले गौशाला से मथुरा मार्ग की ओर पूतना स्थलम. हे मुने, જ્યાં શ્રી બાલકૃષ્ણે પૂતનાને પાડેલી તે પૂતના પતન સ્થાન ગોકુલમાં સુવિખ્યાત છે. ભૂત પ્રેત પિશાચ યજ્ઞ રક્ષો વિનાયિકા યદ્રસ્થ સ્પર્શ માત્રેણ વિનશ્યતિ ન સંશય. ભૂત પ્રેત અને પિશાચો, યજ્ઞ રાક્ષસ વિનાયકો જેના રજ સ્પર્શ માત્રથી વિનાશ પામે એમાં સંશય નથી. તનિકટે શ્રી કૃષ્ણેન કૃતમ શકટ ભંજનમ શકટસ્ય કૃતા શાંતિરૂપ નંદા દિભી સ્થિતા. તેની પાસમાં શ્રી કૃષ્ણે શકટ ભંજન કર્યું ત્યારે ઉપનંદાદીએ શકટની શાંતિ કરી છે. શકટ ભંજન લીલા આવે છે ભાગવતમાં, એનું અનુસરે. વાયુરૂપો તૃણાવર્તો જહારાસીન ભરકમ
યયો વિહાયસ સદ્યો મહાન કોલાહલ વ્રત. વાયુરૂપી તૃણાવત બેઠેલા બાળકને હરી ગયો. હવે તૃણાવત લીલાની વાત. તરત આકાશ માર્ગે ગયો. મહાન કોલાહલ થયો. ગલગ્રહ નિશ્ચિતો બાલકૃષ્ણ ભુજાંતરે શિલાયા પતિસ્ત્રત્ર નંદદ્વારી દુરાશ્રય. ગળું પકડતા બાલકૃષ્ણના હાથમાં નિશ્ચેદ થયો. કયો? તૃણાવત. ગળેથી પકડી લીધા પ્રભુએ. ત્યાં નંદ દ્વારે તો દુષ્ટાંત કરણવાળો શિલા પર પડ્યો. પોતના પ્રાણ હારાતી સકટાસુર ભંજન તૃણાવર્ત મુખધ્વંસી જપતામ નાસ્તિ વૈભતમ. પોતના પ્રાણહારી સકટાસુર ભંજન તૃણાવર્ત મુખધ્વંસી એમ જપ કરનારાઓને ખરેખર ભય નથી. ઇતિ શ્રીમદ ગોકુલધામ મહાત્મે ચતુર્થો અધ્યાય. આમ ગોકુલ ગોલોકધામ મહાત્મના ચોથો અધ્યાય સંપૂર્ણ. બોલો વલ્લભા. ગુંજા મધુરા. જ્યારે જ્યારે મહાપ્રભુજી કે વલ્લભપુર ઠાકોરજી સન્મુખ જીવને બ્રહ્મ સંબંધ આપે છે, ત્યારે યમુનાજી જલમાંથી પ્રગટ થઈ આનંદભર કહેવા જાય છે. પોતે યમુના બેન હોય એમનો સંબંધ થતાં યમયાતના મટી જાય. આપણે યમનાષ્ટકમાં આવે છે યમપી ભગિની સુતા કથમોહંતી દુષ્ટાન આપે. મથુરામાં સ્થળ બહુ સરસ છે. તમે વિશ્રામ ઘાટના પગથિયા ઉતરો એટલે જમણી બાજુ છે. આખા ઓલામાં એક જ મંદિર છે ભાઈ બહેનનું, યમુનાજી અને યમરાજા. આવી અનેક ભાવનાથી કહે છે યમુનાજી મધુર છે. શ્રી યમુનાજી રસદ્રવ્ય રૂપા સૂર્યપ્રિયા જળ વિહાર સમયે ગાયોને સ્નાન કરાવતા યમુનાજી મધુર. જુઓ, ગાયોને સ્નાન કરાવતા. બધામાં ગાયો આવે. ગાયો વિના વ્રજ લેજો. ધેનું, રેણું અને વેણું આ ત્રણ હોય એ પ્રભુ. ધેનું એટલે ગાય, વેણું એટલે બંસી અને રેણું એટલે રજ. આ ત્રણ વિલા વ્રજ લીલા અધૂરી. વીચી એટલે વિહાર, જલ વિહારમાં થતા પરસ્પરના જલ સિંચનથી સ્વાભાવિક રીતે થતા તરંગો મધુર છે. શ્રી યમુનાજીના જળમાં તરંગો આવે છે અને તરંગો વાયુ હોય પવન હોય ત્યારે આવે. તે સમયે યમુનાજીના કાંઠે પવન હંમેશા સુખકારી હોય છે. આપણે આવે છે ને પેલું કીર્તન ચત્રપુદર, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. ક્યાં? યમુના કિનારે. ઠંડો, થોડો ગરમ, પ્રભુને લાયક, અને ઠંડો ગરમ મિક્સ. વળી તરંગો યમુનાજીના ભુજારૂપ છે. તેમજ યમુનાજી પોતાની આજુબાજુના તટને પ્રભુને રમણ કરવા રમણીય બનાવે છે. નેહ કારણ યમને પ્રથમ આય. પ્રભુને શ્રમ ન પડે એનો સૌથી વિશેષ વિચાર યમુનાજી કરે છે. એટલે જ યમુનાજી ક્યારેય માન નથી કરતા અને સામનેજી માન રોજ કરે છે. આ બધા ભાવોથી શ્રી યમુનાજીના જલમાં આવતી લહેરો મધુર છે. જલમાં જે લહેરો ઉત્પન્ન થાય છે તે રાસ વગેરે લીલામાં ભગવાન તથા વ્રજભક્તોના શ્રમ જળથી અણુ અણુ ભરપૂર. આપણે આવે છે શ્રમસન જાળનું બી યમનાષ્ટકમાં. પ્રભુએ બધા રાસ કર્યો અને યમુનાજીએ વસ્ત્ર ને બધું સાચવ્યું. પોતે રાસનું સુખ જતું કર્યું.
પ્રભુ કે મારા યમુનાજી એ મારા માટે, ગોપીઓ માટે રાસને વિશ્રામ આપ્યો કે ચલો યમુનાજીમાં સ્નાન કરો. તો એક એક ગોપીને જે સુખ આપ્યું હતું એ શ્રમ થયો હતો. એ શ્રમ જલ કેમાં ગયું? યમુનાજીમાં. તો યમુનાજીને બધું સુખ મળ્યું. જે છોડે ને એ મેળવે. શ્રી યમુનાષ્ટકના શ્લોક 8માં છેલ્લી લીટી, સ્મરસ લાણુભી સકલ ગાત્ર જય સંગમાં. બધા ગોપીજનો સાથે સંગમ કરવાથી થયેલા કામજનિક શ્રમથી ઉદ્ભવેલા પ્રશ્વેતથી જળ પ્રાવિત હોવાથી બધા જ અંગો સાથે સંગમ કર્યાનો અનુભવ થાય. કોને? યમુનાજીને. શ્રી લક્ષ્મીજીની સેવાથી થતો નથી. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો એમનો અધિકાર કેટલો? મોક્ષ સુધી. ભક્તિ તો યમુનાજી સિવાય કોઈ આપે જ નહીં. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. શિક્ષાપત્ર 15 શ્લોક 1. યદંગીકૃત જીવાનામ ન દુઃખ લેશતોપિ સદાનંદ સદાનંદતી શ્રુતા ક્રિયતા સદા. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ પ્રભુને શરણે આવેલા જીવોએ લેશ માત્ર ચિંતા કરવાની રહેતી નથી. વલ્લભ થકી પડે સર્વસ્યનો આસરો એક શ્રી વલ્લભાતિ દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના. પ્રભુ સદા આનંદરૂપ છે. હમણાં આપણે ગૌશાળામાં ગયા એટલે બધા આનંદ પરમાનંદ બોલવા માંડ્યા. ઘણાના ફોન આવે, ઈલાબેન અમારા ગ્રુપમાં તો બોલો મેં, અમારા સગાવાલાએ હવે પૂછીએ ને ફોન કરીને લૌકિક કામમાં કેમ છો? આનંદ પરમાનંદ. મેં તો વલ્લભ કેટલા રાજી થતા હશે કે આટલા વૈષ્ણવો રોજ વલ્લભને યાદ કરે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. આ અમને ભગવદ દિવસ શીખવાડ્યું છે. આપણી પાસે આપણું કાંઈ નથી. વલ્લભ અને ભગવદ દિવસ સિવાય આ બધું કોઈ શીખવાડે નહીં. અને આ બધું પુસ્તકમાં નહીં લખેલું હતું. આ તો એના સંગમાં આવો ને તો એનો રંગ લાગે. જે કપડાનો કલર જાતો હોય ને, પેલા આવા પાકા કલર નહોતા ઘણા બધાને. એટલે પછી પેલા આવા મશીન નહોતા, બધા હાથે જ કપડાં ધોતા. અને અમે નાના અમને શીખવાડવામાં આવે, પહેલાં કપડાં બોળો, સાબુ દઈને ચોળો, ધોકા મારો, પાણી કાઢો. તો કલરવાળું હોય ને એટલે બા એમ કે જુદું રાખજે, નહીં તો બધાય કપડાં બગડશે. લૌકિકમાં કલરવાળું કપડું બધા કપડાં બગાડે. અલૌકિકમાં વલ્લભનો રંગ લાગી જાય તો બધાનું જીવન સુધારે. ઓ રાજ્ય મને લાગ્યો છે વલ્લભ રંગ, ઓ રાજ્ય મને લાગ્યો છે વલ્લભનો રંગ. વલ્લભનો રંગ લાગી જાય ને, શ્યામ રંગ ચઢ જાય વાદિત હો જાય બેડો પાર, ખાतिर कर ले नहीं गुजरिया રસિયા ઠાડો તેરે. આપણી પાસે જ છે, આપણે દ્વારે જ છીએ. આપણે નથી ઓળખતા એ ખામી આપણી છે. એ તો ઓળખાવા રોજ આવે જ. આપણે લૌકિકમાં કોઈ નથી ઓળખતા. પ્રભુ સદા આનંદરૂપ છે. તે આનંદરૂપનું સ્મરણ કરી આનંદ પ્રાપ્ત કરો. આનંદપૂર્વક સેવા અને આનંદપૂર્વક સ્મરણ કરી આનંદમગ્ન બનો. ઘરમાં ઠાકોરજી હોય ને, કોકવાર
ક્યાંક વ્યથા થઈ જાય વગર, પણ જાજુ મનમાં ન રહે. એ તરત આપણે ભૂલી જઈએ. પહેલાં એવું થતું, કાંઈ થતું તો આમ અઠવાડિયા સુધી મનમાંથી ને મારી સાથે આવું કર્યું. હવે એમ થાય, અરે કર્ણમ મધુર, આ તો બધું પ્રભુની લીલા છે. આપણે રમતા હોય તો કોઈ અંચી કરે ને તો આપણને યાદ રહી જાય. એ ન રમાડતા હોય એ બહુ અંચી કરે છે. એમ કાંઈક આવું થાય તો બધું યાદ રહીએ ને. શરણસ્સ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામાં. શરણે આવેલા જીવોનો ઉદ્ધાર કરવા પ્રભુ સમર્થ છે. આપણો ધણી એવો સમર્થ છે ને આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બીજા કોઈનો હાથ પકડવાની જરૂર નથી. પ્રભુ પોતાના માટે ભક્તને વિરહાગ્નથી તપેલો જોઈને શીઘ્ર પ્રગટ થાય છે. તેવા પ્રભુનું સ્મરણ કરવું. પ્રભુનો વિરહ થાય તો પ્રગટ થાય ને. હોળીના દિવસોમાં ફગવા ફોડવામાં આવે, એ તાપ વિના ન ફૂટે. એવો તાપ આવે ને કે આમ ચોફોલા થઈ જાય. તો આપણા હૃદયના ભાવને ખીલવવા માટે તાપ જોઈએ. આપણે સંસારમાં કોઈ ન બોલતું હોય ને તો આપણે જોયું, મારી યાર કેવું કર્યું, આપણે એની ખુશામત કરીએ ને જા ભાઈ જા. એ જ વસ્તુ રોજ આપણે કંઈક પ્રભુ આજે તો બોલવું પડશે. નારાયણપુરમાં એક વૈષ્ણવ હતા, એ ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા, એ ત્રીજા ઘરના સેવક હતા. તો કોઈક વાર રવિવાર હોય ને તો તમે તમારા માટે ક્યાંય બહાર ગામ જવાનું હોય તો હું બે છોકરાઓ લઈને એ કે એલા બેન અહીંયા આવતા રહ્યો. તો કોઈક વાર હાંડવો બનાવ્યો હોય, કોઈક વાર ઢોકળું મુઠ્ઠું, તો વેણું ધરાવે ને પછી અડદર પણ દેખાડે. આજે વગાડી નો સંભળાવી કાંઈ વાંધો નહીં હો. હવે કાલે તો પછી તમે આવ્યા કર્ણ આપજો, આ કોડિયા ન રાખતા મારા વલા, હવે સંભળાય એવું કરજો. પછી પોઢાડે ત્યારે આમ ચરણ ચાપે. આજે બહુ શ્રમ થયો છે, ગાયો પાછળ બહુ દોડ્યા મારા વાલા, એટલે આજે મારી યાર વાત ન કરી. કાંઈ વાંધો નહીં હો, આજે ન કરે, કાલે કરશો ને? હા કરશો કાલે. હવે આ 40-45 વર્ષ પહેલાં છોકરાઓ 2-4 વર્ષ, ત્યારે મને એમ થતું કે આ બેન કેમ આવું બોલે છે, શું ઠાકોરજી બોલતા હશે? પણ આ ભગવદીઓના સંગમાં રહીએ ને, ભલે ત્યારે બહુ નહોતું સમજાતું, પણ હવે બધું ધીમે ધીમે સમજાડો. રોજ જેવું કહે. પરંતુ જે જીવ અજ્ઞાનથી દેહાદિકના વિષયોમાં લંપટ બને, સંસારી સુખની જ ખોજ કરતો રહે છે અને તેમ કરતાં મૂળ વસ્તુને મૂકીને અન્ય જગ્યાએ ભટકવા લાગે, તેના કરતાં આશ્રય રાખી સ્થિર થવું ઉચિત છે. આ બધી જગ્યાએ ભટકીએ છીએ ને એટલે મન સ્થિર નથી થતું. આપણે પહેલાં લગ્નમાં છે ને નક્કી જ હતું કે કાં બુંદી હોય ને, કાં ઢાળો હોય ને, કાં ભજીયા હોય ને, કાં પછી ઓલા ચંપાકલી ગાંઠિયા હોય. હવે જાતનું હોય એટલે આપણું મન શું બધું ચાખી ચાખીને મૂકી દઈએ, પેટ ન ભરીએ. ઓલું તો આટલો ઢાળો લઈએ ને આટલા ચંપાકલી ગાંઠિયા લઈએ ને પેટ ભરાઈ જતું હતું. હવે બધું ચાખીને મૂકી દઈએ એટલે ખબર જ નહીં કયો સ્વાદ. એમ આપણું મન બધે ચાખવા માટે ભટકે છે. તમે 17 જગ્યાએ જાઓ ને, તમને રોગ થયો હોય ને આ ડૉક્ટર દવા આપે 4 દી, હવે બીજાને. હવે જ્યાં સારું થવા આવે ત્યાં ડૉક્ટર બદલાવો, વળી કોઈ ક્યાંય જાઓ. એમ કરતાં મહિનો નીકળી જાય, સારું તો ન થાય, રોગ વકરી જાય. એમ આપણે 17 જગ્યાએ ભટકીએ ને તો સંસાર રોગ વધે, ભવ રોગ ઘટે નહીં મારા વાલા.
તેના કરતાં આશ્રય રાખી સ્થિર થવું છે. પ્રભુ દયાળુ છે. પોતના જેવી રાક્ષસીને પણ માતાની પદવી આપી મોક્ષ આપ્યો. તો જે ભક્ત પ્રભુને પ્રેમપૂર્વક દૂધ, મેવા, ફળ ફુલારો ગાવે એની તો વાત જ ક્યાં કરવી. તેવાને પ્રભુ કેમ વિસરી શકે? માટે જ કવિશ્રી કહે છે, પ્રેમ ભાવથી પ્રભુને ભજો. પ્રભુને કોઈ આડંબરની જરૂર નથી. પ્રભુ ભાવના ભૂખ્યા. એનો મતલબ એમ નહીં મારા વાલા કે 50 વર્ષથી મિશ્રી જરો ગાવાની. ઘણાય મને એમ કે બહુ ઈચ્છા થાય તમે કહો ને સત્સંગમાં તો મને આમ આગળ વધવાની, પણ એલા બેન હિંમત નથી હાલતી. મનમાં તો એવી દાંત ચડે. એક બેન તો મને આ લગભગ 10 વર્ષથી મને જ્યારે મળે ને તમને યાદ કરું એટલે આગળ વધવાનું મન થાય, પણ પાછી આમ નથી ભીડાતી. વલ્લભાથી શીખી સુબોધીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નૂનમ ભગવતો બ્રહ્મન ગૃહેશુ ગૃહમેધી નામ ન લક્ષ્યતે હિ અવસાનપી ગોદોહમ ક્વચિત. અર્થ એ બ્રહ્મન, ગૃહસ્થા ધર્મીઓના ઘરમાં તો આપ ગાયને દોવાનો જેટલો સમય લાગે એટલો સમય પણ રોકાતા નથી એમ હું માનું છું. કોને કહે છે? સુખદેવજીને. કોણ કહે છે? પરીક્ષિત. પહેલાં તો એવા સંતો હતા, આવે ને ગાય દોતા કેટલી વાર લાગે? આપણે ખેતરે જઈએ છીએ, આ વિક્રમ કેટલી 5-7 મિનિટમાં ગાય દોઈ લે. 4 મિનિટે થાય ઘણ, એટલી વાર રોકાય પછી ત્યાંથી નીકળી જાય. એ લોકોને ક્યાંયનું એટેચમેન્ટ નહીં. કોઈ એક જગ્યાએ ના રહે, રોજ એક જગ્યાએ ના જાય કે મને સુબોધિની છે. હે બ્રહ્મન, એવું સંબોધન ક્ષોભ ન થાય માટે કર્યું છે. ગૃહસ્થાશ્રમીઓના ઘરમાં આપણી સ્થિતિ જાણીતી નથી. દૈવ્ય યોગ કદાચ સ્થિતિ થાય તો પણ તે માત્ર ગાયને દોતા જેટલો સમય લાગે એટલી જ વાર ત્યાં રોકાવ છો, પછી આપ ત્યાંથી ને પ્રસ્થાન કરો છો. એક ગાયને દોતા જેટલો સમય લાગે તે ગોદોહનો કવિચ. એટલા કોઈ વાર એટલે કે ભિક્ષા લેવા ગયા હોય તે ઘરમાંથી ભિક્ષાનો જવાબ ન મળે ત્યારે આપ ગાય દોતા જેટલો સમય લાગે એટલી પ્રતીક્ષા કરે. પેલા ભિક્ષાદેહી કહીને ઊભા રહેતા કેટલી વાર? ગાય દોવાય એટલી વાર. અત્યારે કળિયુગનો ચારે બાજુ કેવો પ્રભાવ? પૂછે શું છે? અત્યારે તો કોઈ ભિક્ષા લેવા આવતું જ નથી. અમારે ત્યાં આપણે રાજકોટમાં આવતા ચપટીમાં લેવા મહારાજ, અને એટલી જ વાર ઊભા રહીએ, 2 કે 2.5 મિનિટ. એટલી વારમાં આપણે દઈ આવીએ તો વાહ ને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતા. રાવર જો કે પરમહંસોને ભિક્ષાદિકનો નિયમ નથી, તેમાં યોગીઓને તો જરાય નથી, અને તેમાં વળી સાક્ષાત ભગવાનનો ભાવ પ્રાપ્ત થયેલા મહાનુભાવોને તો કોઈ નિયમ જ નથી. વળી જેઓની બુદ્ધિ ઘરમાં જ લાગેલી છે, એટલે કે કેવળ લૌકિક પ્રવૃત્તિમાં જેમનો રસ છે તેવાઓના ઘરે તો તમારા જેવા ભગવાનનો ભાવ પ્રાપ્ત થયેલા ભિક્ષા માગવા જતા, જેના ઘરે સંસાર જ હોય એના ઘરે લેવા જતા નથી. પહેલાં આ બધું દાન દક્ષિણા દેતા ને એ લોકો ઘર જોઈને લેતા, ગમેના ઘરનું ના લે. દ્રવ્ય શુદ્ધ હોય ને તો જ લેતા.
કોઈ ગમે એવા ધંધા કરતા હોય એનું ના લેતા. અમારા ઘરે ઘણીવાર ઓલા આપણે અમાસ કેવું હોય તો બ્રાહ્મણો આવે આ પેલું સીધું કેવું લેવા, તો પછી આજુબાજુમાંથી કોઈ આવે ને કે સમજુ બા અમારા ઘરે, ડાયરેક્ટ ન કહે સમજુ બા અમારા ઘરે મોકલજો. એટલે પછી બા પૂછે કે ભાઈ આને, એ કે બેન ના હું એમને ઓળખતો નથી, હું તમને વર્ષોથી ઓળખું છું અને મારા યજમાન છે એ મને પૂરતું છે, મારે આનાથી વધુની જરૂર નથી. ન જાય. અત્યારે તો ઓલા ખબર શનિઓમાં આવતા હતા, રિક્ષામાં આવે. તો એકવાર હું મારે સાંજે 4:30 ઓફિસ જવાનું હતું, મેં કીધું આવ્યા નહીં. ઉપરથી જોયું તો બેઠા બેઠા સિગારેટ ફૂંકતા હતા. પછી એને એની બહુ 2 જણા આવ્યા, મને કે ચા બનાવજો ને. તો એ આપણે મનમાં ખા બરાબર, મેં કીધું કંઈ નહીં, ચા બનાવી. હાથ ન ધોયા અને બધું જે સીધું તૈયાર હતું બધું ભરી લીધું. મને કે હવે 70 રૂપિયા આપો. મેં કીધું કેમ? એ કે શાહપુર જવાનું ને. એટલે જુઓ, આ સિગારેટ પીતા પીતા આવ્યા હોય એ શું તમારા દ્રવ્યનો સારો ઉપયોગ કરવાના? એટલે કળિયુગમાં હવે બધું સમજીને રહેવા જેવું છે. વળી જેઓની બુદ્ધિ ઘરમાં જ લાગેલી છે, એટલે કે કેવળ લૌકિક પ્રવૃત્તિમાં જેમનો રસ છે તેવાઓના ઘરે તો તમે ભિક્ષા માગવા જતા જ નથી. વળી જેઓને સંસારમાં ઘણો મોહ છે એવા કુટુંબ કબીવાલા ઘરમાં તો તિરસ્કાર થવાનો સંભવ. આગળ જાઓ મહારાજ. એટલે આપ ત્યાં પણ ભિક્ષા માગવા જતા નથી. વાનપ્રસ્થાશ્રમ દેવસ્ય ભિક્ષમ ભક્ષ્યમાચરેત. વાનપ્રસ્થ આશ્રમના સ્થાનોમાં વારંવાર ભિક્ષા કરવી એમ પરમહંસોના ધર્મનું વાક્ય છે. તેથી ગૃહસ્થાધર્મીના ઘરોમાં તમારી સ્થિતિ હોય જ નહીં. આમ છતાં કદાચ તમે ભિક્ષા માગવા ગયા હો અને ભિક્ષા ન આપે તો ગૃહસ્થાધર્મીનું બધું પુણ્ય નાશ પામે. એટલે તેનું અહિત ન થાય માટે ગૃહસ્થાશ્રમી કાંઈ કામમાં રોકાયેલા હશે એવો વિચાર કરી તમે ગાયને દોવાનો જેટલો સમય લાગે એટલી પ્રતીક્ષા કરો છો. જો ક્યાંક કેવો શબ્દ આવ્યો કે તમે કદાચ ભિક્ષા માગવા જાઓ, ન આપે તો સામેવાળાનું ખરાબ ન થાય એટલે તમે નિયમ રાખ્યો કે ગાય દોવા એટલી વાર ઊભું રહેવું, બાકી એમનું ખરાબ થાય એવું ક્યારેય કરવું નહીં. આથી અગ્નિહોત્રી ગૃહસ્થાશ્રમીના ઘરે એટલે સમય રોકાય પણ ખરા એવો અભિપ્રાય છે. રાજાએ આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા ત્યારે સુખદેવજી એના જવાબ આપવા તૈયાર થયા હોય એમ સૂતજી મહારાજ કહે. સૂત ઉવાચ એવ ભાસિત પુષ્ટસ રાજ્ઞાસ લક્ષણ્યા ગિરા પ્રત્યભાસ ધર્મજ્ઞો ભગવાન બાદરાયણે. અર્થ, સૂતજી કહે છે કે રાજા પરીક્ષિતે કોમળ વાણીથી સ્તુતિપૂર્વક આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા ત્યારે ધર્મજ્ઞ વ્યાસજીના પુત્ર ભગવાન શ્રી સુખદેવજી એનો જવાબ આપ્યા લાગ્યા. સુબોધિનીજી. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી મહારાજની સ્તુતિ કરી. આભાસિત સ્તુતો અને સલક્ષણા સ્નેહ પ્રકાશિતા સ્નેહનો પ્રકાશ કરતી વાણીથી પ્રશ્ન કર્યા. કાંઈ વક્ર વાણીનો ઉપયોગ કર્યો નથી. પ્રત્યભાસિત સુખદેવજીએ બધા પ્રશ્નોના ઉત્તર દ્વિતીય સ્કંદની શરૂઆતમાં આપ્યા છે. ધર્મજ્ઞ પદથી કહ્યું છે કે સુખદેવજી બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનાર છે. એટલે રાજાના પ્રશ્નોનો જવાબ એમણે આપ્યો. કારણ કે સ્મૃતિઓ કહે છે
સભામાં પ્રશ્ન થાય ત્યારે તેનો જવાબ ન આપે અથવા ઊંધો જવાબ આપે માણસ ઘાતકી ગણાય. પહેલાં ધર્મનું કેટલું મહત્ત્વ હતું. અત્યારે તો ધર્મમાંય ખોટું બોલવાનું, ધર્મમાંય ધંધો થઈ ગયો છે. ભાવ બધાના લખ્યા હોય. આ કળિયુગનો પ્રભાવ છે. સુખદેવજી આ વાત જાણે છે. વળી ઉત્તર આપવામાં પણ એમની કોઈ ક્ષતિ નથી થવાની તે જણાવતા કહે ભગવાન સુખદેવજી ભગવાન છે. વળી ઉત્તર આપવાની જરૂરિયાત બતાવતા કહે છે બાદરાયણી. તે બાદરાયણ એટલે કે વ્યાસજીના પુત્ર છે. તે જવાબ ન આપે તો વ્યાસજીએ ભાગવતની રચના કરી તે નિરર્થક જાય. પોતાના દેહની ઉત્પત્તિ વ્યાસીમાંથી થઈ છે એટલે તેનો બદલો વાળવા પણ સુખદેવજીએ જવાબ આપ્યા છે. આ પ્રમાણે સુખદેવજીએ જવાબ આપવા માંડ્યા ત્યાં સુધીની કથાનું પ્રથમ સ્કંદમાં નિરૂપણ કર્યું. કારિકા આદ્ય સ્કંદસ્ય વિવૃત્તિ શ્રી કૃષ્ણ ચરણાંબુજે નિવેદિતાત્મતેન વાક પુષ્પાંજલિરુજ્જવલા. કારિકા 1. સુગ્નેષુ હસ્તયુગલમ પુરતો વિધાય વિજ્ઞાપયામિ મુરરે પદાંબુજનિષ્ઠ ઉચ્છલંઘાખી વૃત્તિમય ચિંતનીયા. શ્રી કૃષ્ણ પાદયુગલે વિનિવેશતે. કારિકા 2. અર્થ પ્રથમ સ્કંદનું વિવરણ કરવા માટે ઉજ્જવલ વાણીરૂપ પુષ્પાંજલિ ઘણા પરિશ્રમથી તૈયાર કરી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણકળમાં નિવેદિત કરી. મૂર રાક્ષસના દુશ્મન ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં શ્રદ્ધાવાળો હું સુગ્ન પુરુષોની સામે 2 હાથ જોડી વિજ્ઞપ્તિ કરું છું કે મારું આ વિવરણ ઉચ્છલિંગ મર્યાદાનો ભંગ કરનારું હોવા છતાં શ્રી કૃષ્ણના ચરણકળમાં પધરાવ્યું હોવાથી ચિંતન કરવા યોગ્ય છે. કારિકા સમાપ્ત. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણના 13મા અધ્યાય પરની સુબોધિની જીટિકા પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 19મા અધ્યાય પરનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદ સુબોધિની જી સમાપ્ત. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો. દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો.
साधन और नहीं कली में चासो निवेरो सूर का कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो द्रढ़ई न चरण द्रढ़ई न चरण द्रढ़ई न चरण केरो શ્રી વલ્લાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય.